जय श्री कृष्ण। જે આપણે પ્રોનાઉન પાર્ટ 1 ભણ્યા હતા, પહેલો ભાગ જે ધોરણ 10, 11, 12 ની પરીક્ષામાં પણ પૂછાતો છે, એ પ્રકારનો આપણે શીખવાની કોશિશ કરી. કમ્પિટિટિવ ફિલ્ડમાં થોડુંક એનાથી ડીપમાં પૂછાતું હોય છે, એટલે આપણે પાર્ટ 2 નામ આપ્યું છે. એ દિવસે આપણે રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક અને એમ્ફેટિક એટલે કે ભારવાચક બે સર્વનામ ભણવાની કોશિશ કરી હતી. આજે એનાથી આગળનો એક પ્રકાર આવે છે રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન મતલબ તારે સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ સંબંધક સર્વનામ. મિત્રો, આપણે જાણો છો કે સંબંધ કોઈ એક વ્યક્તિ વચ્ચે ના રહી શકે. સંબંધ રાખવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડે. એટલે બે વ્યક્તિની જો આપણે વાત કરીએ તો આ રિલેટિવ પ્રોનાઉન જે છે એ કોઈ પણ બે વાક્યને જોડવા માટે વપરાશે. તો જ એ જોડાણ અથવા જેમ ફેવિક્વિક કે ફેવિકોલ એને જોડવાની કોશિશ કરે એ રીતે આ રિલેટિવ પ્રોનાઉન ને પણ કહી શકાય કે જોડવાનું કામ કરશે. મિત્રો, આ છે ઘણા બધા, પણ આપણે પરીક્ષામાં જે વધારે વપરાય છે ઇમ્પોર્ટન્ટ એના વિશે આપણે વાત કરશો તો એક હુ ખાસ વપરાતું હોય છે, એક હુમ વપરાતું હોય છે, એક વિચ વધારે વપરાતું હોય છે, એક હુજ વધારે વપરાતું હોય છે, વાય ઘણી વખત જોવા મળે છે, વેર જોવા મળે છે અને વેન આ સૌથી વધારે વપરાતા રિલેટિવ પ્રોનાઉન છે. મિત્રો, આ શબ્દો અંગ્રેજી ગ્રામરમાં 3 જગ્યાએ વપરાતા હોય છે. એક કન્જક્શનમાં પણ વપરાય છે, કારણ કે વાક્ય જોડવા માટે વપરાતા હોય છે. બીજું આપણે કીધું પ્રોનાઉનમાં પણ વપરાય છે, સર્વનામમાં વપરાય છે. અને ત્રીજો જેનો ભાગ છે, ત્રીજો પ્રકાર ક્યાં વપરાય તો પ્રોનાઉનનો એક પ્રકાર આવે છે રિલેટિવ પ્રોનાઉન છે, એવો જ એક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન આવે છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નવાચક સર્વનામ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નસૂચક એટલે પ્રશ્નવાચક પ્રોનાઉન. આ ત્રણેયમાં અલગ અલગ ભૂમિકા બની જતી હોય છે. જ્યારે કન્જક્શન તરીકે વપરાય છે ત્યારે બે વાક્ય વચ્ચે જોડવા માટે આ શબ્દો મૂકવામાં આવે છે. એક બાજુ એક વાક્ય હોય છે અને બીજી બાજુ બીજું એક વાક્ય હોય છે, બીજા નંબરનું વાક્ય હોય છે, સેકન્ડ વાક્ય. આ બે વાક્યને વચ્ચે જોડવા માટે વિકલ્પમાં આવા WS શબ્દોમાંથી કોઈ પણ આપણે આપવામાં આવે છે. બે વાક્યોને જોડવા માટે વપરાય ત્યારે કન્જક્શનની ભૂમિકા આવી જાય છે. પરંતુ પ્રોનાઉન તરીકે આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે રેખાંકિત ભાગ કયા પ્રકારનું સર્વનામ ધરાવે છે. તો આપણે ધારો કે એક વાક્ય લઈએ કે આઈ મેટ મિસ્ટર મોદી, બરાબર. પછી ખાલી જગ્યા છે, નહીં તમને આપેલો છે હુ ઇઝ PM ઓફ ઇન્ડિયા. આ વપરાય છે કન્જક્શન તરીકે છે, બે વાક્યને જોડવા માટે. પણ અહીં આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે વિચ ટાઈપ ઓફ પ્રોનાઉન ઇઝ યુઝડ. અહીં કયા પ્રકારનું સર્વનામ વપરાયો છે. ત્યાં બે વાક્યને જોડવા માટે વપરાય છે, એટલે આનો પ્રકાર જે બની ગયો રિલેટિવ પ્રોનાઉન, સંબંધવાચક સર્વનામ બની ગયું. નહીં મૂકવાનું કયું હોત તો આપણે કન્જક્શન તરીકે લે તો હુ મૂકે, કારણ કે હુનો મતલબ થાય છે કે જે. અહીં હુનો મતલબ કોણ ના થાય, એ આપણે ખાસ ધ્યાન રાખવું. એટલે આનો ગુજરાતી કીધા આપણે થાય કે આઈ મેટ મિસ્ટર મોદી, હું મિસ્ટર મોદીને શ્રીમાન મોદીને મળ્યો કે જે ભારતના વડાપ્રધાન છે. એટલે આપણે કહી શકીએ કે આની 3 ભૂમિકા છે. કન્જક્શન તરીકે વપરાય ત્યારે શબ્દ મૂકવાનો આવે છે, અને રિલેટિવ પ્રોનાઉન તરીકે હોય તો એને ફાઇન પ્રોનાઉનનું નામ કયું છે તો રિલેટિવ પ્રોનાઉન છે. અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે પૂછાય ત્યારે વાક્યની શરૂઆતમાં હોય છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. જેમ કે એમ પૂછે હુ ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન કોણ છે. આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આપણે કહી શકીએ કે ભારતના વડાપ્રધાન. તો અહીં હુ જે છે આ રિલેટિવ પ્રોનાઉન તરીકે નથી વપરાયો, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે વપરાયો છે. બીજો અહીં કન્જક્શન તરીકે પણ નથી વપરાયો, કારણ કે વાક્ય એક જ છે. કન્જક્શનનો મતલબ જોડવું થાય, સંયોજક છે. બે વાક્યને જોડે તો જ આપણે કન્જક્શન કહી શકીએ. એટલે આ વાક્યમાં જે હુ વપરાયો છે ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે
એટલે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય, એટલે કે પ્રશ્નસૂચક પ્રોનાઉન. અને જ્યારે વાક્યની મધ્યમાં વપરાય, વાક્યની જોડવા વપરાય ત્યારે એ પ્રોનાઉન રિલેટિવ પ્રોનાઉન બની જાય છે. એટલે આપણે કીધું કે આ શબ્દો છે એ 3 જગ્યાએ વપરાય. કન્જક્શન તરીકે પણ વપરાય, સર્વનામ તરીકે પણ વપરાય, અને એમાં આ રિલેટિવ પ્રોનાઉન અને ખાસ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. તો આ એની ખાસ એક ભૂમિકા છે. આપણે હવે વારાફરતી જોઈએ. તેની શોર્ટકટ છે કે કઈ જગ્યાએ કયો શબ્દ મૂકી શકાય, પરીક્ષામાં પૂછાય, તો ખાસ ધ્યાન રાખવું. 1-2 વાક્ય આપણે કરશો એટલે આપણે અંદાજ આવી જશે. ટાઇટલ આપી દેવું, સંબંધક સર્વનામ અથવા રિલેટિવ પ્રોનાઉન. મિત્રો, પુસ્તકોમાં ખૂબ લાંબી રીત બતાવવામાં આવે છે, પણ અમારા ક્લાસની એક ખાસિયત છે કે દરેક વસ્તુને શોર્ટકટથી વિદ્યાર્થીના મગજ સુધી પહોંચી શકે અને તરત યાદ રહી શકે અને પરીક્ષામાં વિકલ્પો બધી ટીક કરી શકે એવી ભૂમિકા હોય છે. તો અહીં ખાલી જગ્યા તમને આપેલી હોય, આગળ એક વાક્ય હોય, પાછળ બીજું એક વાક્ય હોય, તો ખાસ એક ધ્યાન રાખવું, ખાલી જગ્યા જે આપેલી છે ત્યાં તરત જ કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હોય, વ્યક્તિનું નામ હોય, એ ભલે સ્ત્રી હોય પુરુષ હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા નહીં, સ્ત્રી અથવા પુરુષ, નામ હોય અથવા સર્વનામ હોય, એ પણ હોઈ શકે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. એટલે અહીં જે આવે એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, એની સાથે પણ આપણે કોઈ નિષ્પત્તિ નથી. અને ખાલી જગ્યા પછી તરત નજર કરવી. અહીં ટુ બીના રૂપથી શરૂઆત થવી જોઈએ, અથવા ક્રિયાપદથી શરૂઆત થવી જોઈએ, અથવા સહાયક ક્રિયાપદ આવવું જોઈએ. આપણે ખાસ યાદ રાખવું. જો કોઈ વાક્યમાં આપણે જે અંગ્રેજીનું વાક્ય જોઈએ અને એમાં જો આપણે એવી રચના મળી જાય કે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યાની આગળ તરત જ કોઈ સ્ત્રી કે પુરુષનું નામ છે કે સર્વનામ વાપરવું છે, અને ખાલી જગ્યા પછી તરત જ ટુ બીના રૂપ કે ક્રિયાપદ આપેલા હોય કે સહાયક ક્રિયાપદ, તો એ વાક્યની અંદર ડાયરેક્ટ હુ મૂકવામાં આવે છે. આપણે યાદ રાખવું. એટલે આપણે જે પહેલું ભણો છે સંબંધક સર્વનામ એ હુ છે. હુનો અર્થ થાય છે કે છે. આપણે 2 વાક્ય જોઈશું એટલે આપણે અંદાજ આવી જશે. એક તો આપણે હમણાં આગળ લખ્યું એ પ્રમાણે લખી શકીએ કે માય ફાધર મેટ સંગીતા. અહીં ખાલી જગ્યા આપી હુ ઇઝ સિંગર. બે વાક્યો આપણે મૂકવાની કોશિશ કરી. આપણા નિયમના આધીન જોઈએ કે ખાલી જગ્યા છે તો બી ખાલી જગ્યા છે, આગળ કોઈ પણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું નામ છે તો છે, સંગીતા નામ આપેલું છે, ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પછી આપણે જોઈશું કે એની પછી શું આપેલું છે, તો કે ટુ બીના રૂપ કે ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ જે બી આપણે આપેલા છે, આ 3 શબ્દોમાંથી કોઈ પણ એક આપેલું હોય તો આપણે કહી શકીએ તો જે ભાઈ ટુ બીનું રૂપ છે. કારણ કે ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર આવી શકે, વોઝ વેર આવી શકે, સહાયક ક્રિયાપદ તરીકે હેઝ હેવ આવી શકે, આપણે ડુ ડઝ નો પણ ઉપયોગ કરી શકીએ, કારણ કે ડુ નોટ ને ડઝ નોટ આવા શબ્દો પણ વપરાતા હોય. ક્રિયાપદ તરીકે ડાયરેક્ટ કોઈ બી ક્રિયાપદ આપે તો અહીં નામ છે અને ટુ બીનું રૂપ, તો બંધ બેસતું હુ આવે છે, હુ આપણે મૂકી દેવું. અહીં લખ્યું છે ડુ યુ નો ધ મેન, શું તમે એ માણસને જાણો છો કે જેણે મારો મોબાઈલ લીધેલો છે, તો એ પણ હુ આવે છે. આપણે ખાસ યાદ રાખવું. ખાલી જગ્યાની આગળ નામ આવી ગયું, માણસનું જાતિવાચક, અને અહીં હેઝ આવી ગયું છે કે સહાયક ક્રિયાપદ છે, એટલે આપણે બંધ બેસતું હુ આવે છે. મિત્રો, થોડી કન્જક્શન રિલેટેડ પણ આની અંદર વાત કરી દઈએ. પરીક્ષામાં ઘણી વખત વિકલ્પમાં હુ હોય છે અને ધેટ પણ હોય છે. તો એક યાદ રાખવું, અહીં આગળ એક વચનનું નામ હોય તો આ ખાલી જગ્યામાં હુ પણ મૂકી શકાય અને ધેટ પણ મૂકી શકાય. આપણે એક યાદ રાખવું. અહીં પણ એક વચનનું નામ છે, એમ એ એન એટલે એક વચન છે. જો એમ ઈ એન હોત બહુવચન તો આપણે 2 ફરક પડી જાય. એક, માત્ર હું એકલો જ આવત. 2, અહીં હેઝ નહીં પણ હેવ આવત. કારણ કે અહીં બહુવચન હોય તો એના આધારે આ ક્રિયાપદ આવતું હોય છે, એ પણ આપણે ધ્યાન કરશો. એટલે અહીં એક વચનનું નામ છે એટલે આપણે અહીં હું પણ મૂકી શકો અને ધેટ પણ મૂકી શકો. ધેટ એક વચન માટે જ વપરાય છે. અહીં ભલે વ્યક્તિ હોય, પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય તો ધેટ પણ મૂકી શકાય છે. ધેટ બંને જગ્યાએ વપરાય છે. વ્યક્તિ માટે પણ આવે છે, પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે પણ આવતો હોય છે. એટલે આ વાક્યને આપણે 2 જોયા, આ બંનેમાં હું પણ મૂકી શકાય અને ધેટ પણ મૂકી શકાય. અહીં ધેટનો અર્થ પણ એ થાય કે છે, એટલે ધેટ પણ મૂકી શકાય. પણ જો આ વાક્યમાં આપણે ચેન્જ કરી દઈએ, થોડુંક અહીં નામ ચેન્જ કરી દઈએ,
माय फादर मेट सम वुमेन। जो વુમેન થઈ ગયું, ઈ આવે તો બહુવચન, અહીં એ આવે તો એક વચન. જો આ રીતે લખેલું હોય તો વુમન તો એક વચન, એક સ્ત્રી થાય, પણ વુમેન છે એટલે બહુવચન થઈ ગયું. બહુવચન થાય એટલે આપણા નિયમ પ્રમાણે અહીં આપેલું હોય who are singers. ભૂતકાળ છે તો આગળ વેર કહીશ. આગળ ભૂતકાળ છે. માય ફાધર મેટ સમ વુમેન. મારા પિતા અમુક સ્ત્રીઓને મળ્યા, કેટલીક થોડીક સ્ત્રીઓને મળ્યા કે જે શું છે, કે જે શું હતી તો સિંગર્સ હતી. એટલે અહીં બહુવચન થઈ ગયું એટલે આપણે અહીં માત્ર એકલો હુ જ મૂકી શકીએ. આ કિસ્સામાં અહીં ધેટ મૂકી શકાય નહીં. એટલે વિકલ્પમાં ખાસ યાદ રાખવું, ખાલી જગ્યાની આગળ જો બહુવચન હોય, નિયમ આ જ લાગુ પડતો હોય તો માત્ર હુ જ મૂકવું. પણ ખાલી જગ્યાની આગળ એક વચનનું જ નામ હોય તો આપણે હુ પણ મૂકી શકો અને ધેટ પણ મૂકી શકો. મિત્રો યાદ રાખવું, હું માત્ર સ્ત્રી કે પુરુષના નામ માટે જ વપરાય છે. અહીં જો પ્રાણી, પશુ, પક્ષી કે વસ્તુ હોત તો હું ક્યારે મૂકી ના શકાય, એને બદલે બીચ મૂકવામાં આવે, જે આપણે નેક્સ્ટ ભણોશું એમાં આવી જાય છે. તો આ પહેલી કલા થઈ ગઈ. બીજું વીચ આવે છે. વીચનો અર્થ પણ કે જે થાય છે. વીચ આનો અર્થ પણ કે જે થાય. પણ હુ અને વીચમાં ફરક શું તો એ આપણે ભણી લઈએ. અહીં તમને ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યાની આગળ કોઈ પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ અથવા પદાર્થ હોય, ભલે એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, આપણી સાથે કોઈ નિસ્બત નથી. એક વચન અથવા બહુવચન હોય અને ખાલી જગ્યા પછી જે હુનો નિયમ હતો એ જ જળવાતો હોય. ટુ બીના રૂપ હોય, ક્રિયાપદ હોય અથવા સહાયક ક્રિયાપદ હોય. આ ખાસ એક ભાગ તૈયાર રાખો. તો આ ખાલી જગ્યામાં આપણે અહીં વીચ મૂકીએ છીએ. એક સીધો હિસાબ થઈ ગયો કે વીચ પશુ, પક્ષી, પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. આપણે જે ધેટની જે કન્ફ્યુઝન હતી એ કન્ફ્યુઝન દૂર કરી દઈએ. જો ધેટ બંનેમાં આવે છે, પશુ પક્ષી માટે પણ વપરાય, નિર્જીવ માટે વપરાય અને વ્યક્તિ માટે પણ વપરાય, પણ એની શરત એટલી છે કે એ એક વચનમાં જ આવે છે. અહીં જો વ્યક્તિ આપેલું હોય, પશુ આપેલું હોય, પક્ષી હોય કે નિર્જીવ હોય, કોઈ વસ્તુ કે પદાર્થ અથવા પદાર્થ, પણ એનું ફરજિયાત શરત છે કે માત્ર એક વચન હોવું જોઈએ. જોઈ લો, આગળ આપણે હુનો પ્રયોગ કર્યો, હુની જગ્યાએ પણ ધેટ વાપરવાની કોશિશ કરી હતી. અહીં પણ આપણે ધેટ મૂકી શકીએ, પણ ધેટની શરત આટલી છે, એક વચન હોવું જોઈએ ને પાછળનો નિયમ તો આનો આ જ જળવાય છે. જે આ શબ્દો મૂકો છો, ટુ બીના રૂપ કે ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ, તો આ એક ખાલી જગ્યામાં આપણે ધેટ મૂકી શકીએ. તે મિત્રોને બોક્સ બનાવીને અલગ રાખવું કે ધેટ ક્યાં વાપરી શકાય. ધેટ બંને કિસ્સામાં વાપરી શકાય છે. એટલે ધેટનો પ્રયોગ આપણે આ રીતે કરી શકીએ. આ એક ખાસ યાદ રાખવું. સંબંધક સર્વનામ વીચ એટલે કે જે થાય. હવે આપણે આ બેના આધારે આપણે વાક્ય જોઈશું. 3 વાક્યો બનાવશો તો આપણે એનો એક એક્સપિરિયન્સ, અનુભવ મળી જશે કે આ કઈ રીતે એની ગોઠવણી થઈ છે. અહીં 3 વાક્યો છે.
આપણે 3 વાક્યો પરથી કોશિશ કરશું કે જવાબ શું બની શકે. તો લખેલું છે આઈ હેવ એ કાઉ, મારી જોડે ગાય છે. ખાલી જગ્યા is 5 legs. અહીં જોઈ લો ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાની આગળ એક વચનનું પ્રાણીનું નામ છે અ કાઉ. ગાય એક વચન છે ને ખાલી જગ્યા પછી જોઈ લો હેઝ આપેલું છે, સહાયક ક્રિયા પછી છે જ આપણે જોઈ. એટલે આ કિસ્સામાં આપણે which મૂકીશું. યાદ રાખો અહીં who ના મૂકી શકાય કારણ કે who વ્યક્તિ માટે જ વપરાય છે, પશુ માટે who વાપરી શકાય નહીં. એટલે અહીં which પણ મૂકી શકાય અને એક વચનનું નામ છે that પણ મૂકી શકીએ. એટલે આ બંને કિસ્સામાં સાચું બને છે. પણ બીજા વાક્યમાં છે રામુ સોલ્ડ શીપ, ખાલી જગ્યા ગેવ અ લોટ ઓફ મિલ્ક. અહીં શીપ શબ્દ વાપરેલો છે. શીપ એક વચનમાં પણ આવે છે અને બહુવચનમાં પણ આવે છે કારણ કે શીપનું બહુવચન એ જ થાય. તો મિત્રો યાદ રાખવું, જો આ એક વચનમાં હોત તો અહીં આર્ટિકલ એનો ઉપયોગ થયેલો જ હોત. એ આર્ટિકલ હોત તો જ આપણે કહી શકત કે આ શીપ એક વચનમાં છે. એટલે અહીં શીપને બહુવચન એસ લગાડવાથી થતો નથી. આગળ આર્ટિકલ એ મૂકેલો તો એક વચન, અહીં આર્ટિકલ નથી એટલે બહુવચન થઈ ગયું. એટલે અહીં માત્ર which આવશે કારણ કે that મૂકી શકાય નહીં, આ બહુવચન થઈ ગયું છે. એ પણ આપણે ખાસ એક યાદ રાખવું, એ થઈ શકે એમ છે. ત્રીજો ભાગ છે આઈ હેવ એ મોબાઈલ, ખાલી જગ્યા ઇઝ વેરી કોસ્ટલી. અહીંયા નક્કી થઈ ગયું ખાલી જગ્યાની આગળ વસ્તુનું નામ છે પણ એક વચનમાં છે, એ આર્ટિકલ છે. એટલે આ કિસ્સામાં બીજો ભાગ જો ટુ બી રૂપ છે એટલે આપણે બે જ વસ્તુ મૂકી શકશું, કાં તો which કાં તો that. યાદ રાખવું અહીં કોઈ દિવસ who ના આવી શકે કારણ કે વસ્તુ આપેલી છે, who ના મૂકી શકીએ આપણે. તો આ રિલેટિવ પ્રોનાઉનનો બીજો ભાગ જે કહેવાય છે which છે, who છે અને that નો આપણે પ્રયોગ જે કર્યો. હવે ઘણી વખત whose અને whom પણ વધારે પૂછાતા હોય છે, તેના માટે પણ આપણે શોર્ટકટ કહી દઈએ કે કઈ જગ્યાએ whom વપરાય, કઈ જગ્યાએ whose વપરાય. એ આપણે ખાસ એક યાદ રાખવું. ત્રીજા પ્રકાર આવે છે whom, જેનો અર્થ થાય છે કે જેને, કે જેને. આનો નિયમ who જેવો જ છે પણ એ ફરક એટલો કે આ વસ્તુ માટે પણ વપરાઈ શકે, પદાર્થ માટે પણ વાપરી શકાય, પ્રાણી માટે, વ્યક્તિ માટે પણ આવી શકે. આગળ કંઈ પણ આપેલું છે, ભલે વ્યક્તિ છે, વસ્તુ છે, પદાર્થ છે, બરાબર, ભલે એક વચનમાં છે બહુવચનમાં છે, પ્રાણી આપેલું હોય, પક્ષી, બધું આવ્યું. પણ નિયમ એટલો ચેન્જ થાય ખાલી જગ્યા પછી કંઈ ફરજિયાત કર્તાનું નામ હોવું જોઈએ, કાં તો નામ હોય કાં તો સર્વનામ. કર્તાનું નામ હોય કાં તો સર્વનામ. કરતા તરીકે આપણે જાણીએ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, પરેશ હોય, મહેશ હોય, ભરત હોય, આવા શબ્દો હોય. સર્વનામ તરીકે આપણે જાણો છો જે આપણે પ્રોનાઉનનો પહેલો ભાગ છે ચલાવેલા સર્વનામ આઈ છે, વી છે, યુ છે, ધે છે, હી છે, સી છે, એ બધા વપરાઈ શકે. હવે આપણે ઉદાહરણ આપીએ તો એ ઉદાહરણમાં whom મૂકવામાં આવે છે. અહીં કોઈ બીજો વિકલ્પ વધતો નથી. તમે that મૂકી શકો કે which મૂકી શકો, બરાબર. એક વાક્ય છે આઈ સો અ ગર્લ, મેં એક છોકરી જોઈ. મેં એક છોકરી જોઈ કે જેને તમે ઇનામ આપ્યું હતું, ગેવ પ્રાઇઝ. તો અહીં નિયમ પ્રમાણે જોઈ લો, આગળ કોઈ પણ વ્યક્તિ હોય તો વિચારે નહીં, કે જેને અહીં બેઠો whom મૂકવામાં આવે છે. જો અહીં યુ આપેલું ના હોત, ડાયરેક્ટ ક્રિયાપદ હોત તો આપણે who શબ્દ વાપરત who, પણ અહીં સર્વનામ કે કર્તા આવી ગયું છે એટલે આ ભાગ રોકાઈ ગયો એટલે જગ્યા ચેન્જ થઈ ગઈ એટલે અહીં whom મૂકવામાં આવે છે. આપણે એક યાદ રાખવું. બીજો રાકેશ took my pen, રાકેશે મારી પેન લઈ લીધી. કે જેને I bought from દિલ્હી. બરાબર. નિયમ પ્રમાણે જોઈ લો, આગળ ભલે વ્યક્તિ હોય કે વસ્તુ હોય, પદાર્થ હોય કે પશુ કે પક્ષી હોય, ને ખાલી જગ્યા પછી તર્ક કોઈ પણ વ્યક્તિનું નામ હોય. અહીં નામ આપેલું તો કોઈ ફરક ના પડે, રાહુલ છે, મહેશ છે, પંકજ છે, કોઈ પણ, ને સર્વનામ આપ્યું તો કોઈ ફરક નહીં પડતો. આપણા નિયમ પ્રમાણે બંધ બેસતું આવે છે એટલે whom મૂકવાનું. આ whomની શોર્ટકટ છે. આગળ જે આપણે બે ભણ્યા who અને which, જેનો મતલબ કે જે, ને અહીં
કે જેને થાય છે, એટલે આગળ વ્યક્તિ જે વસ્તુ છે એની વાત આપણે પાછળ કરો છો, જે એના સાથે સંબંધ ધરાવતું જ આપણે જોવા મળે છે. તો ફરક માત્ર એટલું છે કે અહીં ખાલી જગ્યા પછી તર્ક કરતા કે સર્વનામ હોવા જોઈએ તો જ આપણે હું મૂકી શકીએ. અહીં ટુ બીના રૂપ હોત તો આપણે ક્યારેય મૂકી શકત નહીં. એ પણ તમારે ધ્યાન રાખવું. એના પછી આવે છે હુજ. સંબંધ બતાવે છે. સંબંધવાચક સર્વનામ હુજ એટલે કે જેનું, કે જેનું, કે જેનો અથવા કે જેની આનો અર્થ થતો હોય છે. આ એક યાદ રાખવું. કે જેનું, કે જેનું, કે જેની જેવો ઉલ્લેખ થતો હોય. આની બી શોર્ટકટ છે. ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યાની આગળ કોઈ પણ આપેલું હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, પ્રાણી હોય, કોઈ પણ વસ્તુ મૂકી શકાય, કોઈ આપણે નિસ્બત નથી. પણ ખાલી જગ્યા પછી શું હોવું જોઈએ, આ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાલી જગ્યા પર તો આપણે કહી દીધું કે આ ભલે વ્યક્તિ વસ્તુ એક વચ્ચેમાં હોય, બહુવચનમાં આપણે કોઈ ફેર પડતો નથી. પણ ખાલી જગ્યા પછી હંમેશા જોવું કે જે આગળ ભાગ વપરાયો છે એની સાથે જ સંબંધ ધરાવતા કોઈ વસ્તુ કે વ્યક્તિ આવતા હોય, આની સાથે જ ની સાથે સંબંધ ધરાવતા વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ તો હંમેશા અહીં ભુજ મૂકવામાં આવે છે. આ શોર્ટકટ છે. આગળ જે આપ્યું છે ખાલી જગ્યા આગળ એની સાથે જ સંબંધ ધરાવતી વસ્તુ કે વ્યક્તિ આવી જોઈએ. તરત જ ખાલી જગ્યા ભાઈ તરત જ. આ એક યાદ રાખો. જેમ કે કહીએ આઈ બોટ અ પેન, મેં એક પેન ખરીદી કે જેનો રંગ પિંક છે. બીજા નંબરનું જે વાક્ય છે સ્નેહા સો અ વુમન. સ્નેહા એક સ્ત્રીને જોઈ કે જેનો બાળક ખોવાયો છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા પેન આપી છે તો પેનનો કલર પિંક છે, મારો કલર પિંક નથી. અહીં જે વસ્તુ આપી છે એની સાથે સંબંધ ધરાવતી વસ્તુ તરત જ જોવા મળે છે. એટલે આપણે ફરજિયાતપણે અહીં ભુજ મૂકવું છે. એટલે થોડાક અંશે જો વાક્યમાં આપણે ગુજરાતી જાણતા હો તો આપણે સરળતાથી વાક્યમાં પ્રોનાઉનની કાળજી પૂરી શકો છો. આઈ બોટ અ પેન હુઝ કલર ઇઝ પિંક. મેં પેન ખરીદી કે જેનો કલર ગુલાબી છે. સ્નેહા સો અ વુમન. સ્નેહા એક સ્ત્રીને જોઈ કે જેનો બાળક ખોવાયો છે. તો આ જે સ્ત્રી છે એનો બાળકની વાત છે, આ સ્નેહાના બાળકની વાત નથી. સ્નેહાએ તો ખાલી એ સ્ત્રીને જોઈ છે કે જેનો બાળક ખોવાયો છે. એટલે અહીં ફરજિયાતપણે ભુજ મૂકવામાં આવે. આપણે યાદ રાખવું કે આ ભુજની શોર્ટકટ છે. આગળ જે હોય એ પાછળ એની સાથે સંબંધ ધરાવતા શબ્દો હોય તો આપણે કહી શકીએ. બરાબર. એના પછી આવે છે જે થોડાક અંશે પૂછાતા હોય છે વેર અને વેન, એ પણ આપણે કહી શકીએ. તો આગળનો આવે છે વેર. મિત્રો અહીં વેરનો મતલબ કે જ્યાં થાય છે, કે જ્યાં. કે જ્યાં આની બી શોર્ટકટ એ છે, ખાલી જગ્યા તમને આપેલી હોય પણ ખાલી જગ્યાને આગળ સ્થળ હોવું જોઈએ. અને ખાલી જગ્યા પછી તરત જ કર્તાનું નામ અથવા સર્વનામ હોવું જોઈએ.
તો આપણે સરળતાથી જ્યાં વેર મૂકી શકીએ છીએ. આ વેર સ્થળનો ઉલ્લેખ કરે છે, એ પણ એક ધ્યાન રાખવું. આ સ્થળ બતાવે છે એટલે આગળ ફરજિયાતપણે સ્થળનો ઉલ્લેખ હોવો જ જોઈએ. ખાલી જગ્યાની તર્ક પહેલા જો સ્થળ હોય અને ખાલી જગ્યા પછી તરત જ જોઈ લેવું કર્તા સર્વનામ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો અહીં ચેન્જ થઈ ગયું તો અહીં ચેન્જ થઈ જાય. જો અહીં કર્તા સર્વનામના બદલે જો ટુ બીનું રૂપ આવી ગયું તો ડાયરેક્ટ અહીં વિચ બની જાય છે અથવા ધેટ આવી જાય. એ પણ યાદ રાખવું. આપણે બે ત્રણ ઉદાહરણ જોઈશું. તો આપણે એક ઉદાહરણ લખીએ. આઈ વિઝિટેડ પોરબંદર. મેં પોરબંદરની મુલાકાત લીધી. આઈ વિઝિટેડ પોરબંદર ખાલી જગ્યા ગાંધીજી was born કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. આઈ વિઝિટેડ પોરબંદર કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. જોઈ લો આપણા નિયમ પ્રમાણે પોરબંદર એટલે સ્થળનું નામ છે તો સ્થળનું નામ છે પોરબંદર. ગુજરાતની આવેલી સિટી છે, ગુજરાતનો જિલ્લો છે. અહીં ખાલી પછી કોઈ કર્તાનું નામ છે તો છે ગાંધી બાપુ. તો આપણા નિયમ પ્રમાણે વેર બની જાય છે. આપણે યાદ રાખો. બરાબર. બીજું વાક્ય લઈએ. Do you know the place અહીં લખેલું છે ડુ યુ નો ધ પ્લેસ. પ્લેસ પણ સ્થળનો અંગ્રેજી કહેવાય પ્લેસ થઈ જાય છે. સ્થળને અંગ્રેજીમાં પ્લેસ કહેવાય છે. એટલે આપણે કોઈને પૂછ્યું ડુ યુ નો ધ પ્લેસ, શું તું એ સ્થળ જાણે છે કે જ્યાં મિસ્ટર મોદી સાહેબ મેટ મી ધ ફર્સ્ટ ટાઈમ. તું એ સ્થળ જાણે છે કે જ્યાં મિસ્ટર મોદી સાહેબ મને પહેલી વખત મળ્યા હતા. તો આપણા નિયમ પ્રમાણે જોઈ લો. ખાલી જગ્યાને આગળ સ્થળ તો છે ભાઈ. ખાલી જગ્યા પછી તર્ક છો કરતા કે સર્વનામનું નામ તો છે કરતા કોણ છે? મિસ્ટર મોદી સાહેબ. અહીં ફરજિયાતપણે વેર શબ્દ આવતો હોય છે. વેર આપણે યાદ રાખીએ. મિત્રો અહીં થોડુંક ચેન્જ કરીએ. જો ટુ બીનું રૂપ ચેન્જ થઈ જાય તો આ વેર નથી આવતું. ભલે આગળ સ્થળ હોય પણ ટુ બીનું રૂપ અહીં આવી જાય તો પછી વિચ કે ધેટ મૂકવામાં આવે. એક વાક્ય આપણે એવું જોઈએ. નિયમથી વિરુદ્ધ અપવાદ તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે. કારણ કે ઘણા એવું ગોખી નાખ્યું હોય છે કે આગળ સ્થળ તો વેર મૂકી દો. પણ આ જ વાક્ય છે જોઈ લો. આઈ લીવ ઇન ડીસા. હું ડીસામાં રહું છું. એ ખાલી આપેલું છે. અહીં આપી છે ઇઝ ફેમસ ફોર પોટેટો. હવે આ જ વાક્ય હોય અને આ વાક્યમાં ચાર વિકલ્પો આપેલા હોય તમને. વેર આપેલું હોય, વિચ આપેલું હોય, હુ આપેલું હોય અને હુમ આપેલું હોય. તો જોઈ લેવું. ખાલી જગ્યાની આગળ તર્ક શહેરનું નામ છે ડીસા, સ્થળ છે. તો ખાલી જગ્યા પછી જે આપણે નિયમ શીખવાડે નથી બનતો. અહીં કંઈ વિચિત્ર આવ્યું, ટુ બીનું રૂપ આવી ગયું એટલે આપણે અહીં વેર મૂકવું તો બંધ બેસતું નથી આવતું. અહીં ફરજિયાતપણે વિચ મૂકવામાં આવે. આઈ લીવ ઇન ડીસા વિચ ઇઝ ફેમસ ફોર પોટેટોઝ. હું એ ડીસામાં રહું છું કે જે બટાટા માટે પ્રખ્યાત છે. એટલે આપણે કહી શકીએ અહીં જો વિકલ્પમાં ધેટ હોત તો ધેટ પણ મૂકી શકાય. એ પણ એક યાદ રાખવું. કારણ કે આગળનું નામ એક વચનમાં છે, ઇઝ છે, ધેટ સાથે ઇઝ આવી શકે. 2016 અને 2019માં એક વેરનો વિચિત્ર ઉપયોગ પૂછાયો હતો. વેરના બદલે ત્યાં શબ્દ આપ્યો હતો વેન્સ. મિત્રો ગભરાવો નહીં. આ વેન્સનો અર્થ થાય છે ફ્રોમ વેર. ફ્રોમ વેર. વેન્સ મૂકો અથવા ફ્રોમ વેર મૂકો, બેનો અર્થ એક સરખો થાય છે. આપણે એક ઉદાહરણ લઈએ. આ જ ઉદાહરણ આપેલું છે ગો બેક. બેઠું પૂછાયું હતું. યુ કેમ. જો આમ આપેલું હોય નામ આપેલું હોય. ગો બેક. ફ્રોમ અહીં આપેલું છે અને યુ કેમ. મિત્રો આ બેક એટલે સ્થળ જ છે, પાછા જતા રહો. બરાબર. પણ હવે આ વિચિત્ર છે. ક્યાં જાઓ તો જ્યાંથી તમે આવ્યા છો ત્યાં જતા રહો. બરાબર.
લાઈક યાદ રાખવું આ અપવાદનો નિયમ છે. અહીં વિકલ્પમાં વેર આપેલો તો જો જવાબ વેર નહોતો આપવામાં આવ્યો, અહીં વેરના બદલે વેન્સ જવાબ આપવામાં આવ્યો. અને 2019માં જે સચિવાલયની પરીક્ષા બહાર પડી, સચિવાલયમાં ઘણી વખત આવી તકલીફો, આવા જ શબ્દો પૂછવામાં આવ્યા હતા, એ પણ ધ્યાન રાખવું. એટલે આ વેન્સ જે છે, આ વેન્સનો અર્થ જ ફ્રોમ વેર થાય. જો શરૂઆતમાં આગળ ફ્રોમ હોય તો માત્ર વેર મૂકવું, અને વેર ના હોય ને ત્યાંનો અર્થ હતો કે જ્યાંથી, તો અહીં વેન્સ આવે. આ પણ એક યાદ રાખવું, આ પણ એક એનો જવાબ બની શકે. તો મિત્રો આપણે વેરની વાત કરી, વેરના બદલે વિચ ક્યારે આવે, ધેટ ક્યારે આવે એ પણ આપણે સમજાવી નાખ્યું. પણ વેન્સ ક્યારે આવે એ પણ આપણે સમજાવી નાખ્યું. કે જ્યાંથી, આ વેન્સનો મતલબ થતો હોય કે જ્યાંથી, તમે જ્યાંથી આવ્યા છો ત્યાંથી જતા રહો પાછા, કે જ્યાંથી. નાનું અંગ્રેજી કહો તો ફ્રોમ વેર એનો સિનોનિમ સમાન શબ્દ પણ બની જાય. એટલે આગળ ફ્રોમ આપેલું તો માત્ર વેર મૂકવું, ફ્રોમ ના આપેલું હોય તો વેન્સ પણ મૂકવામાં આવે છે. પણ આ ખૂબ રેર કેસમાં, ખૂબ ઓછી વખતે આ બધા વાક્યો પૂછાતા હોય, એ પણ એક ધ્યાન રાખવું. એનાથી આગળ આવે છે ઘણી વખત વેન પૂછે, વેન સમય બતાવે છે કે જ્યારે. આ ખૂબ ઓછા કિસ્સામાં હોય છે, આપણે જે આગળ ભણ્યા સૌથી વધારે પૂછાતું હોય. પણ આ વેન પણ વાત કરી દઈએ કે જ્યારે. ખાલી જગ્યા આપેલું હોય, ખાલી જગ્યાની આગળ ટાઈમનો ઉલ્લેખ આવતો હોય, સમયનો ઉલ્લેખ આવતો હોય, અને ખાલી જગ્યા પછી કર્તા કે સર્વનામ આવતું હોય. અહીં ઘણી વખત ટાઈમના બદલે કોઈ સિઝનનું નામ પણ આપેલું હોય છે. સિઝન એટલે ઋતુ. જેમ કે આ સમય બતાવે, સમય એટલે વેન. આપણે વેનથી જાણો છો એટલે વેન મૂકવામાં આવે. વિન્ટર ઇઝ ધ સીઝન. ખાલી જગ્યા. એટલે સિઝન આવી. અહીં કરતા સર્વનામ તરીકે કોલ્ડ વપરાય ગયું. કોલ્ડ ઠંડી પડે છે, આપણે વેન મૂકો. બીજું મોર્નિંગ ઇઝ ધ ટાઈમ. મોર્નિંગ ઇઝ ધ ટાઈમ when સવારે એવો સમય છે જ્યારે હું બ્રશ કરું છું. તો ફરી when આપણે જાણો છો. ઘણી વખત વાક્યના ગુજરાતીને આપણે જાણતા હોય તો જ આપણે વાક્યમાં મૂકી શકીએ. જેમ કે અપવાદવાળું વાક્ય છે, અહીં કોઈ ટાઈમનો ઉલ્લેખ નથી, ખાલી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલું કહી દે. ડુ યુ નો, શું તમે જાણો છો? when રાજધાની એક્સપ્રેસ વિલ કમ. શું તમે જાણો છો રાજધાની એક્સપ્રેસ ક્યારે આવશે? નહીં, કોઈ સમયનો ઉલ્લેખ નથી, પણ આપણે જાણી શકો છો તેનું નામ આપી દો ક્યારે આવશે. તો અહીં વાક્યનું ગુજરાતી કરો ત્યારે જ આપણે વેન મૂકી શકો. ડુ યુ નો વેન ધ રાજધાની એક્સપ્રેસ. મિત્રો ટ્રેનના નામે ધ આર્ટિકલ આવે છે. ધ રાજધાની એક્સપ્રેસ વિલ કમ. શું તમે જાણો છો કે રાજધાની એક્સપ્રેસ ક્યારે આવશે? એટલે અમુક વખત વાક્યનું ગુજરાતી કરો તો જ આપણે ખબર પડતી હોય ત્યાં શું મૂકવું. એટલે આપણે એક ધ્યાન રાખવું. એના પછી આવે છે વાય. એ પણ એક યાદ રાખવું. વાય. વાય એટલે શા માટે. આગળ કે તો લાગતું કે શા માટે. અહીં મોસ્ટલી નિયમ એવો બનતો હોય છે, ખાલી જગ્યા તમને આપેલી હોય, ખાલી જગ્યાને આપણે રીઝન શબ્દ બનતો હોય. રીઝન એટલે કારણ. આગળ કારણ આવતું હોય, આગળના વાક્યમાં કારણ ક્યાંક દેખાય
નહીં ખાલી ગયા પછી કર્તા અથવા સર્વનામ, કર્તાનું નામ હોય અને સર્વનામ હોય તો આપણે વાય ને મૂકવાની કોશિશ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આ જ વાક્ય આપ્યું હતું, આઈ ડોન્ટ નો ધ રીઝન, હું કારણ જાણતો નથી. વાય સી ઇઝ ક્રાઇમ. અહીં રીઝન શબ્દ આવી ગયો છે ને યાદ રાખવું, આઈ ડોન્ટ નો ધ રીઝન. હવે મિત્રો આ રીઝન શબ્દ ન આપ્યો હોય તો આપણે મૂકી જ શકત, કારણ કે વાક્યના ભાવાર્થના આધારે આઈ ડોન્ટ નો વાય સી ઇઝ ક્રાઇમ, હું જાણતો નથી કે તે શું કામ રડે છે. નહીં જો રીઝન મૂકું તો એટલું જ થાય, આઈ ડોન્ટ નો ધ રીઝન, હું કારણ જાણતો નથી કે શા માટે તેની રડે છે. એટલે અહીં બંધ વસ્તુ વાય આવે છે. એ ખાસ એક યાદ રાખવું, જો વાક્યમાં ક્યાંક રીઝન શબ્દ નો સાથે સંકળાયેલા શબ્દો મળતા હોય તો આપણે કહી શકીએ કે ત્યાં વાય મૂકવામાં આવે છે. આ એટલું યાદ રાખવું. પણ એના જેવું જ એક વોટ મુકાતું હોય છે, પણ વાક્યનો ભાવાર્થ કરો તો આપણે એને મૂકી શકીએ. એક વાક્ય વાયનું બદલે વોટથી લઈ લઈએ, એ યાદ રાખવું. આખું ઓછા કિસ્સામાં પૂછાતું એટલે આપણે એને શોર્ટમાં બતાવ્યું છે. જે વધારે પૂછવાની શક્યતા છે એના પર આપણે ભાર ખૂબ મૂક્યો છે. એટલે આનું એક વાક્ય જ આપણે આપ્યું છે. છેલ્લો એક આનો ભાગ બને છે વોટ. વોટના આધારે આપણે શું કહી શકીએ? વોટ. તો વોટનો મતલબ પણ કે શું થાય, શું. આનો બી આવો નિયમ, ખાલી જગ્યા આપેલી હોય. અહીં એ જ વસ્તુ કે જે જાણવાની વાત હોય, નો શબ્દ આવતો મોટા ભાગે જાણવાની વાત હોય, શીખવાની વાત હોય, સમજવાની વાત હોય અને ખાલી ગયા પછી કર્તાનું નામ અથવા સર્વનામ આવતું હોય તો એ આપણે મૂકી શકીએ. બરાબર. એકાદ ઉદાહરણ લખીએ. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકતો નથી. શું? વોટ હી સેઝ, તે શું કહે છે, કે શું કહે છે એ હું સમજી શકતો નથી. એટલે અહીં અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાની વાત આવે. બરાબર. સમજવાની વાત આવે એટલે આપણે વોટ મૂકો છો. જાણવાની વાત આવે તો જાણવા માટે પણ આપણે લખી છે આપણે ઉપર. બીજું વાક્ય એમ લખેલું, આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. મોટાભાગે નકાર વાક્ય પર આનો ભાર વધારેલો છે. વોટ સી વોન્ટ્સ, તેને શું જોઈએ છે એ હું જાણતો નથી. તો અહીં આપણે વોટનો પ્રયોગ કરીશું. જાણવાની વાત હોય, શીખવાની વાત હોય, સમજવાની વાત હોય તો આગળનો ભાગ જોવાનો, ક્યાંક જાણવાની સમજવાની વાત આવે અને ખાલી જગ્યા પછી કર્તા કે સર્વનામનું નામ આપેલું હોય તો એ ખાલી જગ્યામાં વોટ શબ્દનો પ્રયોગ થતો હોય છે. એ આપણે ખાસ યાદ રાખવું. ટાઈમ ખાસો થવા જોઈએ એટલે છેલ્લો એક ભાગ જે છે એ આપણે એની વિશે વાત કરી જવા દઈએ. ખાલી રેસિપ્રોકલ, ખાલી ચારના નામ આપી દો કે પરીક્ષામાં પૂછાય છે ફાઇન્ડ ધ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન, ત્યારે લખી દેવું કે આ નામ આપેલા રેસિપ્રોકલ કહેવાય. કઈ રીતે મૂકવા કે આપણે કન્જેક્શન ભણશો ત્યારે કન્જેક્શનમાં ટોપિક આવતો જ હશે. બરાબર. એટલે રેસિપ્રોકલ પ્રોનાઉન અને જે બાકીના ભાગ છે નામ આપી દઈએ આપણે, કોણ કોણ વપરાય છે. કારણ કે આનો ભાગ કન્જેક્શનમાં આપણે આવતો જ, કન્જેક્શનમાં આપણે શીખવું જ પડે છે ફરજિયાત પણ. તો એક આવે છે રેસિપ્રોકલ પ્રોનાઉન. રેસિપ્રોકલ પ્રોનાઉન મતલબ થાય પારસ્પરિક સર્વનામ. પારસ્પરિક આમાં ચાર વપરાય છે. એક ઈચ અધર, બે ઈચ અધર્સ, સી વન અનધર, ડી વન અનધર્સ. મિત્રો ખાલી નામ પૂછાય, ફાઇન્ડ ધ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન, આ ક્યાંય જોવા મળે તેને રેસિપ્રોકલ પ્રોનાઉન કહે છે. એ કેટલું યાદ રાખવું. બરાબર. અને એક આવે છે
ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન જેને કહેવાય વિભાજક અથવા વિભાગવાચક. વિભાજક સર્વનામ ક્યાં જોવા મળે? ટાઈપ્સ પૂછાય પરીક્ષામાં તો યાદ રાખવું ડિસ્ટ્રીબ્યુટિવમાં કયા આવે તો એક ઈચ આવે, નોન આવે, પછી આઈધર આવે. નોન આનો એક બહુવચનના રૂપ તરીકે વપરાતો હોય છે. ઘણી વખત નોન ના લખો તો બી ચાલે, કારણ કે એનું રીઝન છે કે આઈધર બે વસ્તુ માટે વપરાય, ઈચ બે કરતાં વધારે માટે વપરાય, નાઈધર એક વસ્તુ માટે બે વસ્તુ માટે વપરાય, બેમાંથી એક પણ નહીં. પણ નાઈધરનું બહુવચન કોઈ ઘણી વસ્તુમાંથી એક પણ નહીં ત્યારે નોન વપરાતું હોય, એ આપણે ધ્યાન રાખવું. પણ આ નોન જે છે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનમાં વપરાતું હોય છે, એટલે આપણો આને ઉપયોગ અહીં ના કરી શકીએ, એ ખાસ બેટર રહેશે, યાદ રાખવું. બરાબર, ઈચ આવી ગયું, આઈધર ઓર, અને બીજું આવે છે નાઈધર નો. એટલે મિત્રો ખાસ યાદ રાખવું કે આપણે નોન લખતા પણ લખી શકાય, ના નથી, પણ નોન બે જગ્યાએ આવે છે, એટલે ધ્યાન રાખવાનું ખાસ એક કારણ છે. એ કરતા તરીકે વપરાઈ શકે. એટલે આ ત્રણ જે છે આ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે વિભાજક અથવા વિભાગવાચક સર્વનામ પણ કહી શકાય. આપણે ખાસ યાદ રાખવું. અને જે બાકી રહી ગયું જે ભાગ છે કહી શકાય ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન. એમાં કયા કયા આવે તો આપણે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન એમાં કયા કયા આવી શકે? એટલે કે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત તો સમ આવે, મેની આવે, નો વન આવે, નો બડી આવે, એવરી વન આવે, એવરી બડી આવે, નોથિંગ આવે, સમથિંગ આવે. અનિશ્ચિત નથી એટલા માટે. લિટલ આવે, લેસ આવે, મેની આવે, મચ આવે, બોથ આવે. આ શબ્દો ખાસ કરીને વપરાતા હોય છે. સમ, મેની, નો વન, નોબડી, એવરીવન, એવરીબડી, નોથિંગ, સમથિંગ, એનીથિંગ, એકલો એની હોય, એનીથિંગ. આ બધા શબ્દો ખાસ કરીને વપરાતા હોય છે. એક પણ આ યાદ રાખવું. આ ઇન્ડિફરન્ટ પ્રોનાઉન છે. અને છેલ્લો જે પ્રોનાઉનનો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, એમાં કયા વપરાય એ કહી દઈએ પછી આપણે રોકાઈ જઈએ. આ બધાનો જે ઉપયોગ છે કઈ રીતે વાપરી શકાય તો મિત્રો કન્જક્શન જ્યારે ચલાવો છો ત્યારે કન્જક્શનમાં એમનો ખાસ એક ભાગ આવી જાય છે. એટલે અમારા કન્જક્શનનો જે વિડીયો આવે એમાં તમારે ખાસ જોઈ લેવું, એક યાદ રાખવું. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એ પ્રશ્નવાચક છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ તો પ્રશ્નવાચક સર્વનામમાં એવો નિયમ છે કે WH શબ્દથી બનતા પ્રશ્નો જ આવે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાતપણે હોવું જોઈએ તો જ ઇન્ટ્રોગેટિવ કહેવાય. WH પરથી 11 બનતા હોય છે. હુ છે, વોટ છે, વાય છે, વેન છે, વિચ છે, વેર છે, હાઉ છે, હુમ છે, હાઉ મેની છે, હાઉ મચ છે, હુમ આવી ગયું, કુછ. આ 11 શબ્દો ને પાછળ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પરીક્ષામાં ઓળખવાનું પૂછાય કે ફાઇન્ડ ધ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન, તો આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય છે. એક મિત્રો એક ભાગ બાકી રહી ગયો ડેમોન્સ્ટ્રેટિવ, જેને દર્શક સર્વનામ કહેવાય. એમાં કોણ વપરાય એ બી તમને કહી દઈએ. એની એક્સપ્લેનેશન સમજાણ કન્જક્શનનો જે વિડીયો આવે એમાં આપણે જોઈ લેવું, કારણ કે એમાં એને ખૂબ મોટો પ્રયોગ કરીને સમજાવતા હોય છો. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તો મતલબ થાય છે દર્શક સર્વનામ. દર્શક સર્વનામ
એમાં કોણ વપરાય? તો ધીસ વપરાય, ધેટ વપરાય, ધોજ વપરાય, ધીજ વપરાય, સચ એજ વપરાય, સચ ધેટ વપરાય, ધ સેમ એજ વપરાય, ધ સેમ એજ અને ધ સેમ ધેટ વપરાતા હોય છે. આ ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શક સર્વનામ છે. ક્યાંય જોવા મળે તો ખાસ યાદ રાખવું. એટલે આપણે આના આધારે જોઈ શકીએ કે આ પ્રોનાઉનના જે પ્રકાર છે એમાં કયો આવે. તો આપણે પરીક્ષામાં પૂછાતો ફાઇન્ડ ધ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન. આ દેખાય WH વાળા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ઇન્ટ્રોગેટિવ કેવું, ધીસ થી વાક્ય શરૂ થતું હોય, ધેટ થી વાક્ય શરૂ થતું હોય તો ત્યારે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય. પણ મિત્રો ખાલી ધ્યાન એટલું રાખવું કે આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં ઘણી વખત ભૂલ થતી હોય છે. જેમ ગુજરાતીમાં આવે છે દર્શક સર્વનામ અને વ્યક્તિવાચક સર્વનામ, એમાં ફરક પડતો હોય છે. જેમ આપણે કહીએ તે હોશિયાર છે, અહીં તે શબ્દ છે આ વ્યક્તિવાચક સર્વનામ તરીકે છે ગુજરાતીમાં. પણ જો આપણે એમ કહીએ તે છોકરો હોશિયાર છે તો મિત્રો યાદ રાખવું કે આ તે છોકરો જે છે ને તે વિશેષણ તરીકે વપરાયું છે, એટલે દર્શક સર્વનામ બની ગયું છે. તેની પાસે કોઈ નામ આવ્યું ને તે છોકરો, એટલે આ ખાસ યાદ રાખવું. એટલે અંગ્રેજીમાં પણ ક્યાંક ભૂલ ના થઈ જાય એટલે આપણે યાદ રાખવું કે જો ધીસ અને ધેટ કે ભલે કોઈ ધોજ હોય ધીજ હોય એના પછી તરત જ ટુ બી ના રૂપ હોય, ઇઝ હોય તો સમજવું કે આ જે શબ્દો છે આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન જેમ કે આપણે કહીએ ધીસ ઇઝ અ કાઉ, આ એક ગાય છે તો એનો મતલબ થયો આ ધીસ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. પણ જો એમ કહેવામાં આવે વાક્યમાં કે ધીસ કાઉ ઇઝ બ્લેક, ધીસ કાઉ ઇઝ બ્લેક તો મિત્રો યાદ રાખવું આ ધીસ જે શબ્દ છે ગાયના અર્થમાં વધારો કરે છે એટલે એડજેક્ટિવ તરીકે વપરાય. એટલે અહીં પરીક્ષામાં પૂછે કે આ ધીસ શું છે તો એટલું જ લખવું કે આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન નથી પણ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે એડજેક્ટિવ નો મતલબ વિશેષણ થાય છે. ડેમોન્સ્ટ્રેટિવ દર્શક, આ દર્શક વિશેષણ જે આપણે ધ્યાન કહેજો આ ગાય છે. અહીં શું કીધું ધીસ ઇઝ અ કાઉ, આ ગાય છે. એટલું યાદ રાખવું કે જો ધીસ અને ધેટ પછી ઇઝ હોય અને ધોઝ અને ધીજ પછી આર હોય તો એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન બને છે. પણ એમના પછી તરત જ કોઈ વસ્તુનું નામ આપેલું હોય તો એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ન કહેવાય પણ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહેવાય. આ કોઈ ધ્યાન રાખવું. તો મિત્રો ખૂબ કોશિશ કરી અને પ્રોનાઉનને સરળતાથી યાદ રાખી શકાય, સરળતાથી સમજી શકાય એવી શોર્ટકટ મૂકવાની કોશિશ કરી છે અને પૂરતો પ્રયત્ન કરીશું. ફરીવાર બીજો કંઈક શોર્ટકટ લઈને આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.